વિદ્યાર્થી મિત્રો, જય ભગવાન, કેમ છો? આનંદમાં છો? આજે આપણે ધોરણ 10 એમાં છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ વિશે માહિતી મેળવીશું. આપણને ખબર જ છે કે ત્રિકોણના મુખ્ય 3 પ્રકાર છે: લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. આમાં આપણે લઘુકોણ અને કાટકોણ વિશે માહિતી મેળવીશું. ગુરુકોણની આમાં માહિતી આપણે નથી લેવાની. સૌપ્રથમ આપણે જોઈએ તો લઘુકોણ, જે 90 અંશના દરેક ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય એવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે આ એક ત્રિકોણ છે. ત્રિકોણનું નામ આપશું આપણે A B C. બીજો ત્રિકોણ લઈએ આપણે. આ ત્રિકોણનું આપણે નામ આપશું P Q R. આ બે ત્રિકોણ છે. આ બે ત્રિકોણની જો આપણે ચર્ચા કરીએ તો આ બંને ત્રિકોણમાં ખૂણાઓ એકરૂપ હોય અને બાજુઓ એકરૂપ હોય તો એવા ત્રિકોણને એકરૂપ કહેવામાં આવે છે. એટલે કે એક સરખું માપ ધરાવતા હોય, ખૂણાઓનું માપ સરખું હોય, દરેક ખૂણાનું માપ, ખૂણો A અને ખૂણો P, ખૂણો B અને ખૂણો Q, ખૂણો C અને ખૂણો R. આ ઉપરાંત બાજુઓનું માપ પણ, તો એવા ત્રિકોણને એકરૂપ કહેવામાં આવે છે. એકરૂપ એટલે એક સરખું માપ, જેને આપણે એવું કહી શકીએ. હવે બીજી એક વાત કરીએ તો સમરૂપ. સમરૂપ એટલે જેમાં ફક્ત આકાર સરખો હોય અને માપ અલગ હોય તો એવા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે. આટલી માહિતી મેળવ્યા પછી મિત્રો આપણે સૌપ્રથમ પહેલો દાખલો લઈ રકમ વાંચું છું, બરોબર રીતે ધ્યાન આપજો. જુઓ, ત્રિકોણ એબીસીમાં, ત્રિકોણ રકમ છે, ત્રિકોણ એબીસીમાં રેખાખંડ બીસીને સમાંતર રેખાખંડ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે. એટલે કે આપણે સૌપ્રથમ ત્રિકોણ દોરીએ અને પછી એમાં તમને સમજાવું છું. આ ત્રિકોણ એબીસી, A B અને C. હવે એની અંદર જોઈએ આપણે તો રેખાખંડ DE છે. આ D બિંદુ અને આ E બિંદુ રેખાખંડ BC સમાંતર છે. આ બંને સમાંતર છે. સમાંતર શું એટલે તમને ખ્યાલ જ છે, તો પ્રાથમિકથી આપણે ખ્યાલ આપ્યો. હવે જો E બિંદુ છે રેખાખંડ AB બિલોંગ્સ ટુ છે. B આ D બિંદુ છે એ રેખાખંડ AB ઉપર આવેલું છે. એવી રીતે E બિંદુ છે રેખાખંડ AC પર આવેલું છે. હવે એના માપને આપણે વાત કરીએ તો AB 3.6, આ લંબાઈ 3.6, BD 2.4, CE આ CE 1.8. તો મિત્રો આપણે એમ કીધું છે, પહેલા AB નું માપ, પછી આ AB નું માપ શોધવાનું, AE નું માપ શોધવાનું અને AC નું માપ શોધવાનું. બહુ સરળ છે. પહેલા તો આપણે જે કીધું છે AB નું લેવું. હવે જુઓ AB ક્યાં લખાશે? આપણે અહીંયા લખીએ AB બરાબર AD પ્લસ BD, બંને માપનો સરવાળો. AB આપણે શોધવાના છે. AD નું માપ 3.6 પ્લસ BD નું માપ 2.4, બંનેનો સરવાળો કરશું
આપણને એનો જવાબ 6 મળશે. એટલે કે આખી લંબાઈ 6 એકમ થઈ. ટૂંકમાં AB એટલે શું? તો AD અને BD બંનેને જોડી દો એટલે આખી લંબાઈ થાય. BD ના બે ટુકડા કરવામાં આવેલા છે. AB ના એક AD અને બીજો છે BD. આ બંને ટુકડાને જોડી દો એટલે આખી લંબાઈ થઈ જાય, યાની કે AB. હવે આપણે આ લંબાઈ શોધીએ. એક વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ, AB. હવે જો આપણે બીજું પૂછશું AE, તો AE ની અંદર AE તો યાદ રાખજો AD છેદમાં BD, AE છેદમાં C. એવી રીતના લખો સૂત્ર, ઉપરનો ભાગ છેદમાં નીચેનો ભાગ, એટલે કે AD છેદમાં BD બરાબર AE છેદમાં CE. કિંમત મૂકી દો, ચોકડી ગુણાકાર દાખલ થઈ જશે. જોઈએ આપણે AD ની લંબાઈ કેટલી છે? 3.6 છેદમાં BD 2.4. AE નથી આવી. CE નું માપ 1.8. મિત્રો હવે ચોકડી ગુણાકાર કરો, આપો જવાબ મળશે. જો આને આપણે છેદમાં લખીશું, એટલે કે AE બરાબર 3.6 ગુણ્યા 1.8 છેદમાં 2.4. જો તમને ભાગાકારમાં મુશ્કેલી પડે, આ પોઈન્ટ વાળા છેદ તમે તો શું કરું? પોઈન્ટ કાઢી નાખો અને 10 લખો છેદ અથવા અંશમાં. અને જો એમ ન ફાવે, સીધું તમને ફાવે તો કોઈ પ્રશ્ન નથી. જો હું કરું છું હવે આમાં AE બરાબર પોઈન્ટ કાઢી નાખું છું 36 ગુણ્યા 18 છેદમાં 24. હવે જો 10 અને 10 ઉપર પણ 10 આવડી ગયું છે. છેદ થઈ ગયા પછી આપણે આગળ 24 અને 36 છે એ બે એક જ ઘડિયામાં આવે છે, 6 ના ઘડિયામાં. તો 6 4 અને 6 6 ફરીથી એમાં પાછા ભાગ ચાલશે 2. આ 2 આ 3. હવે અહીંયા 9. તો મિત્રો જુઓ AE બરાબર 47 છેદમાં 10 યાની કે 2.7. જો તમને પોઈન્ટ હોય તો કોઈ તકલીફ ન પડતી હોય તો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો સરસ, તો ઝડપથી થશે તમારે, બરોબર. તો હવે જોવાનું આનો જવાબ શું આવ્યો? આપણે AE બરાબર 2.7. હવે આ 2.7 આવી ગયા. આનો જવાબ આપણે 6 મેળવી લીધું. હવે ત્રીજું શું કીધું છે એ આપણે ત્રીજું કીધું છે AC. AC એટલે AE અને CE બંનેનો સરવાળો. બંનેને ભેગા કરો. એક લાકડી છે, એના બે ટુકડા કરવામાં આવ્યા. બે ટુકડાને ફરીથી આપણે જોડી દઈએ તો આખી લાકડી થઈ જાય. બસ એવી રીતે આ છે. જુઓ અહીંયા લઉં છું એટલે તમને ખ્યાલ આવશે. AC બરાબર AE પ્લસ CE, એટલે કે AC બરાબર AE નું માપ આપણે શોધ્યું છે 2.7 પ્લસ CE નું માપ 1.8. તો AC બરાબર બંનેનો સરવાળો કરો 7 ના 15 3 ને 4. બહુ સહેલું કઈ હોતું નથી. મેં તમને શરૂઆતમાં કીધું છે અને ફરીથી પણ એકવાર કહી દઉં કે મિત્રો
તમને ઘડિયા આવડતા હોય છે. કારણ કે ગણિત એટલે ગણવાનું છે અને જેમાં ઘડિયાની તો આપણે ચાલતા ચાલતા પણ જરૂર પડવાની છે. બરોબર છે. હવે બીજો દાખલો લઈએ આપણે. જુઓ, ત્રિકોણ એબીસીમાં પેલા બોર્ડ સાફ કરી નાખું છું, પછી આગળ હું ત્રિકોણ એબીસી માં ખૂણા સી નો દ્વિભાજક રેખાખંડ એબી એકમાં છેદે છે. જો ત્રિકોણ એબીસી આપણે ત્રિકોણ દોરીએ, આનો હું દોરું છું ત્રિકોણ. આ ત્રિકોણ એ ખૂણા સી નો આ બી અને સી અહીંયા રાખું છું ઉપર એબીસી. હવે સી નો દ્વિભાજક આ ખૂણો સી છે એનો દ્વિભાજક બે ભાગ કરવામાં આવેલા છે. ખૂણા સી માંથી નીકળે છે. રેખાખંડ એબી એક બિંદુમાં છે. રેખાખંડ એબી એટલે આ એક બિંદુમાં છેદે છે. હવે જો 2AF બરાબર 3 એક બિંદુ છે. એસી નું માપ 7.2 એસી આ લંબાઈ 7.2 તો બીસી શું આપણે આ શું આગળના દાખલાની કિંમત ડાબી બાજુનો ભાગ છેદમાં જમણી બાજુ એવી રીતે ડાબી બાજુ છેદમાં જમણી બાજુ જે પણ નિર્દેશક લેવાનું. જો અહીંયા બતાવું છું તમને. હવે AF છેદમાં FB બરાબર એસી છેદમાં બીસી. હવે મિત્રો જુઓ, અહીંયા આપણે શું કીધું છે એ ખાસ જુઓ. 2AF બરાબર 3FB તો એની અંદર તમે ભૂલ કરતા નહીં, કારણ કે એ વિચારવા જેવી વાત છે કે એમાં શું કીધું છે. બરોબર રીતે માર્ક કરી જુઓ તમે એટલે મિત્રો તમને ખ્યાલ આવશે ચોક્કસ રીતે. હવે આગળ વધીએ આપણે એમાં. તો જો AF અહીંયા ફરી એક વસ્તુ સમજાવી દઉં. 2AF બરાબર 3FB. 2 ને આ બાજુ લઈ આવો. AF બરાબર 3FB છેદમાં 2. હવે એક ને આ બાજુ લઈ આવો તો શું થાય? એટલે કે AF છેદમાં FB બરાબર 3 છેદમાં 2. જો 3 છેદમાં, હવે આ 3 છેદમાં 2 છે કોના બરાબર? AF છેદમાં FB. એટલે કે આ કિંમત આવી ગઈ. તો એની કિંમત આપણે કેટલી લેશું? 3 ના છેદમાં 2. છેદમાં 2 બરાબર. હવે જો એસી નું માપ આપણને આપેલું છે 7.2 છેદમાં બીસી. તો બીસી બરાબર 7.2 ગુણ્યા 2 છેદમાં 3. હવે અહીંયા હું પોઈન્ટ એમને બરાબર છું અને છેદ ઉડાડું છું. માની લો કે પોઈન્ટ નથી, 7.2 નહીં પણ 72 છે. તો શું કરશું આપણે? 72 ને 3 ભાગ ફેરવો. ખ્યાલ આવી જશે તમને તરત જ. 24 તેરી 72 એટલે કે 24 3 72. તો આપણે 24 લખીએ. અહીંયા એક પોઈન્ટ છે તો અહીંયા પણ પોઈન્ટ કરી નાખો. તો ગુણાકારમાં પડે છે. પોઈન્ટ હમણાં એક બાજુ મૂકી દઈએ એટલે 2.4 નહીં 24. 24 ગુણ્યા 2 એટલે 24 2 48. આપણે લખીશું 48. પોઈન્ટ છે એક આંકડા પછી તો એક આંકડા પછી પોઈન્ટ આ રીતે છેદ લખો. જો આમ ન ફાવે તો તમે પોઈન્ટ કાઢી અને છેદમાં 10 પણ લખી શકો છો. બરોબર છે મિત્રો? તો આ બીસી ની લંબાઈ થઈ ગઈ આપણને 4.8. યાની કે આ લંબાઈ 4.8 છે. હવે ત્રીજો દાખલો લઈએ આપણે પાછો.
જુઓ એના જેવો છે આ બે દાખલા થઈ ગયા. ત્રીજો દાખલો લઈશું. ત્રિકોણ XYZ માં ખૂણા y નો દ્વિભાજક. જુઓ ખૂણા y નો દ્વિભાજક કીધું છે આપણને. એટલે આપણે એ લેશું ત્રિકોણ XYZ x y અને z. y તો ખૂણા y દ્વિભાજક બે ભાગ કરું છું. x z z અને x એને p બિંદુમાં છેદે છે. આ p બિંદુ તમને જે ખૂણાનો દ્વિભાજક કીધો એ ખૂણાને ઉપર લખો એટલે એક સરખી આકૃતિ રહેશે. એટલે તમને દાખલા ગણવામાં ક્યારે મુશ્કેલી પડશે નહીં. હા, અહીંયા પણ y લઈ શકાય અથવા અહીંયા પણ y લઈ શકાય. એવું નથી કે એક જ બાજુ લેવાય બીજી બાજુ, એવું કોઈ નથી. પણ તમને એક સરખી રીતે આકૃતિ મળતી રહે એટલે તમને તરત સમજાય એટલા માટે તમને આ આકૃતિ લીધેલી છે. હવે જુઓ, હવે કિંમત મૂકી દે આપણને. xp જેમ p છે, xp જેમ p છે એટલે કે xp આ 4 અને pz 5, 4 જેમ 5, yz આ 6.5 છે. તો xy શોધો. હમણાં જ આપણે સૂત્ર લીધું, બસ એ જ રીતે સૂત્ર લેવાનું. xp છેદમાં pz બરાબર xy છેદમાં yz એટલે કે ડાબી બાજુ છેદમાં જમણી બાજુ બરાબર ડાબી બાજુ છેદમાં જમણી બાજુ બે એક સરખું. ફરી એને હું લખું, ધ્યાન રાખો. xy તો xp છેદમાં pz બરાબર xy છેદમાં yz. એ મિત્રો સૂત્ર થયું. આમાં ક્યાંય અવરું સૂત્ર છે નહીં. ભૂમિતિ એટલે બહુ મજા આવે કે જેમાં કોઈ એવા સૂત્રો નથી આવતા એટલે તો ગોખણ પટ્ટીની પણ તમારે થોડુંક એમાં સમજી લો કે જેમ કે ડાબી બાજુ છેદમાં જમણી બાજુ બરાબર ડાબી બાજુ છેદમાં જમણી બાજુ આ સૂત્ર થયું. પછી અહીંયા કોઈ પણ ત્રિકોણ હોય, ABC હોય, XYZ હોય, PQR હોય કે DEF હોય, આપણે એની સાથે કોઈ મતલબ નથી. કારણ કે ત્રિકોણના ખૂણાના નામ તો કોઈ પણ આપી શકાય નહીં. તો બસ એવી રીતે આ છે. પણ આપણે યાદ રાખવાનું કે ડાબી બાજુ છેદમાં જમણી બાજુ બરાબરમાં ડાબી બાજુ છેદમાં જમણી બાજુ તરત જ થઈ જશે. તો હવે મિત્રો આ દાખલો આપણે ગણીએ અને એનું જોવાનું છે. xp જુઓ આ xp 4/5 બરાબર xy કિંમત આપેલી નથી પરંતુ આપણે એની કિંમત શોધવાની છે. છેદમાં y છે 6.5. હવે xy બરાબર 4/6.5 છેદમાં 5. xy બરાબર છેદ ફરીથી પોઈન્ટ કાઢી નાખો 65 ને 5 ભાગ ચલાવો 13 5 65. તો અહીંયા ઓપ્શન 13. હવે એક દાખલા પછી પણ આમાં પણ એક દાખલા છે. હવે ગુણાકાર 13 ગુણ્યા 4 1.3 ની 13 સમજો. 13 ગુણ્યા 4 એટલે કે 13 4 13 4 એક દાખલા પછી પણ. તો મિત્રો જુઓ આ થઈ ગયું છે. આપણે yz નો જવાબ આવી ગયો છે. yz અહીંયા તો આનો જવાબ આપણે મેળવી લીધો છે 5.2. તો મિત્રો હવે આપણે છે નેક્સ્ટ ટાઈમ આના જ વિશે જે બીજો ભાગ છે જે કાટકોણ ત્રિકોણ એના વિશે આપણે ચર્ચા કરશું અને એના દાખલા પણ શીખી લેશું. ત્યાં સુધી આવજો. જય ભગવાન. નમસ્કાર.